ગયા વખતના વીડિયામાં આપણે શિવલિંગની ઉત્પત્તિ ક્યાંથી થઈ? પ્રથમ કોણે પૂજા કરી એટલા માટેની વાત આપણે થઈ છે. હવે આગળ ઉપર હું એટલું કહેવા માગું છું, શિવ, શંકર, ભોળાનાથ અને નીલકંઠ આ કઈ રીતે થાય છે એટલે માટે હું કહેવા માગું છું ભાઈ, કે શિવ કેમ કહેવાના, કે લિંગ રૂપી ઉત્પન્ન થયા ત્યાંથી શિવ કહેવાના, અને શંકર ભગવાનમાંથી શિવ કહેવાના. અને શંકર ભગવાન જ્યારે સમુદ્ર મંથન કર્યું, વિષ નીકળ્યું, તે દેવોએ ગભરાણા અને શિવજીને આપ્યું, એટલે પોતે આસમન કરી ગયા, પણ કંઠમાં રાખ્યું, એટલે ત્યાંથી એ નીલકંઠ કહેવાના. અને ભક્તિ કરો શિવની એટલે લિંગ રૂપી ભક્તિ થાય છે અત્યારે પણ હાલમાં, અને પહેલાંય પણ થતી. એમાં અમુક રાક્ષસો કઠિન તપ કરવાવાળા, અને એ તપ કઠિન કરતા હતા. એમાં એક રાક્ષસને એવી ઈચ્છા થઈ કે મારે શિવ પાસે ભક્તિ એને પ્રસન્ન કરવા. ઘણો સમય એણે તપ કર્યું એટલે એને ખબર પડી કે શિવ પાસે ભસ્મા કંકણ છે. એટલે એને ભસ્મા કંકણ છે એટલે એણે માગ્યું કે મને ભસ્મા કંકણ આપો. એટલે ત્યાંથી એ ભોળોનાથ કહેવાના. એટલે એણે પોતા ભોળતમાં ભસ્મા કંકણ આપી દીધું, ભોળાનાથ કહેવાના. પછી આ તો રાક્ષસોની એ તો મનમાં ફાવે એમ વર્તન વર્તે, અને જે કે એવું તેને એમ થયું શિવ ઉપર જ પહેલો પ્રયોગ કરું, શિવ ઉપર ભસ્મા કંકણ મૂકવાય એટલે શિવ ભાગવા દોટ મૂકી છે આગળ હું ભસ્મ થઈ જાય. એમ ભાગતા ત્યાં વિષ્ણુ પરમાત્માએ ધ્યાન ધર્યું કે ઓહો મારા પ્રભુ કઠિન કષ્ટમાં આવી ગયા છે, વાહે રાક્ષસે. અને આગળ જોયું, ધ્યાન ધર્યું તો કે આને ભસ્મા કંકણે આપી દીધું છે. આની નામ ભોળાનાથ કહેવાય. આવા ભોળા પોતાને કષ્ટ પડે એવું પણ કામ કરે છે, એને ભોળોનાથ કહેવાય. ત્યારે ભગવાન વિષ્ણુએ શ્રી સ્વરૂપ એટલે પછી શું કામી હોય, એમાં કાંઈ કમી ન હોય. વિશ્વનો નાથ જો શ્રી બને તો પછી ત્યાં ભસ્મા કંકણને આગળ શિવજી વયા ગયા અને ત્યાં ઊભા રહી ગયા. ત્યાં રાક્ષસ વાય તો જોઈ રહ્યો, રૂપાળે શ્રી જોઈ એટલે એનો મન મોહિત થયો. મોહિત થતા કે તું મારી સાથે હોય, એટલે કે કોઈ દી ના બને, પણ તો હું નૃત્ય કરું એવી રીતે તમારે નૃત્ય કરવું પડે તો હું લીલા કરી ભગવાને લીલામાં એને ભૂલવાડી દીધું કે હું જે શિવને મૂકવાનું હતું એના બદલામાં એના હાથમાં તો હતું જ, તે જ્યાં મૂકે ત્યાં ભસ્મ થઈ જાય. પૃથ્વી ઉપર મૂકે તો એટલે જે ભસ્મ કંકણ હતું એ વરદાન હતું, જ્યાં મૂકશો ત્યાં ભસ્મ થઈ જશે. જ્યાં હું બોલું છું જ્યાં મૂકે ત્યાં ભસ્મ થઈ જાય. એટલે એના હાથમાં હતું. એટલે કે હું નૃત્ય કરું એ પ્રમાણે તારે નૃત્ય કરવું પડે તો હું તને વળું. બરાબર. એટલે ઘણો સમય એને નૃત્ય કર્યું, આમ તેમ જેવી રીતે નૃત્ય. અને જ્યાં વિશ્વનો નાથ નૃત્ય કરે ત્યાં કમી હોય ન હોય. એટલે પછી એને આમ કરતા બંને હાથ માથા ઉપર મૂક્યા. બરાબર. માથા ઉપર મૂક્યા એટલે ઓલા રાક્ષસને એમ થયું કે હું મૂકું. હા, એટલે એને પણ એ રીતે મૂક્યું, એની નકલ કરી. એટલે પોતે બળીને ભસ્મ થઈ ગયો. એનું નામ ભસ્માસુર. વાહ. આ રાક્ષસનું નામ ભસ્માસુર પડ્યું. બરાબર. શિવને વિષ્ણુના સન્મુખ જો મૃત્યુ પામે એ તો મોક્ષ જ પામે હો. ભલે દેવ હોય કે દૈતો હોય કે મનુષ્ય હોય, બધા છે ને સન્મુખ જેને ન્યા વિષ્ણુ પરમાત્મા અને શિવજી હોય
પછી હું ખામી હોય ઈ વાહ, તો વાહ. એ મોક્ષ પામી ગયો. બરાબર. યવની હતી રાક્ષસની, છતાં પણ ભગવાને એને છતાં મોક્ષ એને આપી દીધો. ભગવાને વાહ. સન્મુખ ભસ્મ થયો એટલે એ મોક્ષને પામી ગયો. વાહ વાહ વાહ. આ વીકમાં હું આટલું કહું છું અને હવે આગળ ઉપર કાંઈ કહેવું હોય તો હું બોલું છું. કૃષ્ણ પરમાત્મા આવે છે, કહું છું કે ગોકુળિયું ગમતું નથી અને જમુના ખારી ઝેર, અરે વાલા તારી સાથે વેર, સીધ બોલાવ્યા મને શામળા. ત્યારે કહેશે કે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં, એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં. સાકર શેરડીનો સાદ તજીને તું તો, એ સાકર શેરડીનો સાદ તજીને તું તો, કડવોર લીમડો ગોળમાં, એ ગોળમાં ગોળમાં રે રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં, એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ રે વિના રે બીજું બોલમાં. એ મેળી મોલા તો તજીને તું તો, એ મેળી મોલા તો તજીને તું તો, ઝૂંપડી સાથે સંગ જોડમાં, વાહ, વાહ. જોડમાં 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 રે રાધા કૃષ્ણ રે વિના રે બીજું બોલમાં, એ બીજું બોલમાં. એ હીરા માણેક જવે રાત તજીને તું તો, હીરા માણેક જવે રાત તજીને તું તો, એ કથિર સાથે મન જોડમાં, વાહ, વાહ, વાહ. જોડમાં જોડમાં એ રે રાધા કૃષ્ણ રે વિના રે બીજું બોલમાં, એ બોલમાં 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 રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં. એ મીરા રે બાઈના મેલ મારે તા સંત હરી નો રે વાસ, એ કપટથી હરી દૂર વસે, એ બોલમાં એ બોલમાં 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 રે એ રાધા કૃષ્ણ રે વિના રે બીજું બોલમાં, રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં.